નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટીના 19 ઉમેદવારોએ જીત મેળવી હતી અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારો વિજય બન્યા હતા। જે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ઝઘડિયામાં મહેસૂલ કચેરીના સભ્યખંડમાં ભરૂચ નાયબ કલેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારીના હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના સારસા તાલુકા પંચાયત પરથી વિજેતા થયેલા મહિલા ઉમેદવાર સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા 22માંથી 19 મત મળતા તેઓને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ માટે નિયુક્ત કરી પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી। બામલ્લા તાલુકા પંચાયત પરથી વિજેતા થયેલા નરેન્દ્રભાઈ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ઝઘડિયા તાલુકામાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા પંચાયતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીના વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવશે। હું સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા છું। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના ડિપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ, ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી પર હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા મત વિસ્તારમાં આવતા મારા મતદારો મત આપીને મને વિજય બનાવીને પ્રમુખ સુધી પહોંચાડી છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા તે માત્ર આજ રોજ હું નરેન્દ્રભાઈ પટેલ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, ભરૂચ જિલ્લા પ્રમુખ સંગઠનના પ્રકાશભાઈ મોદી સાહેબ, ઝઘડિયા તાલુકા સંગઠન પ્રમુખ સંદીપભાઈ પટેલ, આપણા લોકસભાના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, આપણા ઝઘડિયાના લોકલાડીના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ તથા ઝઘડિયા તાલુકાના મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયતમાં જીતીને આવેલા તમામ સભ્યશ્રીઓ તથા ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તથા ઝઘડિયા તાલુકાના તમામ નાગરિકો ને હું આજરોજ મને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉપપ્રમુખ પદની જે જવાબદારી આપવામાં આવી છે એને હું સ્વીકારું છું અને આવનારા હવેના દિવસોમાં તાલુકાના વિકાસના કામોને આગળ વધાવશું। અસ્તુ, ભારત માતા કી જય।